મારું નામ અમિતાબેન મોડાસિયા છે અને આ અગ્નિકાંડમાં મારા 2 દીકરીઓ અને મારા જમાઈ એમ 3 વ્યક્તિ આમાં ગયા છે અને અમારે આજે બધા અહીંયા બોલાવ્યા છે અમને, તો અમે બધા અહીંયા આવ્યા છીએ. અહીંયા શું નિર્ણય કર્યો છે તમે? ન્યાયની લડત તમારી ચાલે છે, તો એમાં નિર્ણય અમારો એક જ છે કે અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ ને ફરીવાર આવું કોઈની સાથે ન બને એવો ન્યાય અમને મળવો. કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે, તેમાં તમે નથી જોડાયા, શા માટે? આમાં અમારે એવું છે કે અમારે કોઈ રાજકારણ નથી કરવું, બસ અમને અમારો જે આ બનાવ બની ગયો છે એવો બનાવ ફરીવાર ન બને અને અમને ન્યાય મળે, બસ ઈ જ છે અમારો હેતુ. બાકી બીજું અમારો કોઈ એમાં ઓલો નથી, એટલે અમારે કોઈ રાજકારણમાં નથી જોડાવા. મને લાગે છે રાજ્ય સરકાર યોગ્ય રીતે તપાસ આ ઘટનાની કરી રહી છે. હા, તપાસ તો સરકાર બરાબર કરી રહી છે અને અમને ન્યાય પણ પૂરો મળી રહ્યો છે અત્યારે. હા, બધા એમને મળે. તમારા મૃતક પરિવારજનો છે તેમને આ યોગ્ય ન્યાય મળશે આ તપાસમાં, એવું લાગે છે તમને? પૂરી આશા છે અમને. હવે આ સરકાર પાસેથી એવી આશા છે કે અમને પૂરો ન્યાય મળશે એમ, કારણ કે અત્યાર સુધી તો અમારી સાથે બધું વ્યવસ્થિત થઈ રહ્યું છે. બધું અમને ન્યાય મળે એ જ અમારી માંગણી, બસ બીજી કોઈ અમારી માંગણી નથી કે આવું ફરીવાર બીજી વાર કોઈની સાથે પણ ન બને. છેલ્લે ભાજપના લોકો તમારી સાથે ક્યારે મુલાકાત કરેલી? અમારે અમને ત્યાં અમદાવાદ બોલાવ્યા હતા ત્યારે અમે ગયા હતા અને પછી અત્યારે કાલક અમને આવ્યા હતા બધા મળવા માટે ખાસ. બસ ના, અમને કોઈ જાતનું દબાણ કે એવું કોઈ વ્યક્તિ કઈ કરતા નથી. કોઈ બસ અમારા મદદ અમને પૂરા સહાય અમે અમારી જે માંગ હોય અમને એમાં અમને મદદરૂપ છે. બાકી બીજું કોઈ અમને બસ અમને અત્યારે અહીંયા આવવાનું કીધું તો એટલું, બીજું અમને કઈ વાત નથી મળી કઈ.